અત્રે ઉપસ્થિત દરેક વાલીગણનું હું ધવલ પટેલ એન્જલ્સ શાળા પરિવાર વતી શાબ્દિક હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપની ઉપસ્થિતિ એ ચોક્કસ દર્શાવે છે કે ખરેખર આપના બાળક જે શાળાની અંદર અભ્યાસ કરવા જઈ રહ્યું છે એમાં થતી કામગીરી અને ત્યાંના શિક્ષકગણ વિશે આપ અહીંથી પરિચિત થાવ એ અમારો ઉદ્દેશ છે. આજની મિટિંગની એક રૂપરેખા જોઈએ તો એની અંદર સૌપ્રથમ આપણે નિહાળીશું કે શાળાની અંદર બાળકને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ આપનું બાળક 2 વર્ષ દરમિયાન કયા પ્રકારની શિક્ષણ પદ્ધતિમાંથી પસાર થવાનું છે એની માહિતી ચિરાગ સર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ 11-12 સાયન્સ પછી કારકિર્દી માર્ગદર્શન માટે એટલે કે ધોરણ 12 પછી તમે કયા પ્રકારના ગ્રુપ એ અને ગ્રુપ બી સાથે તમે કયા પ્રકારની કોલેજીસ કોર્સિસમાં એડમિશન લઈ શકો છો એની માહિતી અને ત્યારબાદ આપના બાળકનું રિઝલ્ટ ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય એના માટે શાળા તરફથી વિદ્યાર્થીઓ તરફથી અને વાલીગણ તરફથી કઈ બાબતોની કાળજી રાખવા જેવી છે જેની ચર્ચા આપણે આજની મિટિંગમાં કરવાની છે. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ છીએ કે એન્જલ્સ શાળા આપના બાળકને કયા પ્રકારની સુવિધાઓ અને કયા પ્રકારનું શિક્ષણ કાર્ય ઉપલબ્ધ કરાવે છે. તો અહીંયા એન્જલ્સ શાળાની વાત કરીએ તો એની અંદર તો એન્જલ્સ શાળા લગભગ ઘણા વર્ષોથી સાયન્સ ડિપાર્ટમેન્ટ ચલાવી રહી છે જેના ઉત્કૃષ્ટ પરિણામો સ્કૂલને મળ્યા છે. હવે એની અંદર જોઈએ તો આ એક શાળા વિદ્યાવિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. અમારી શાળાનો એક ઉદ્દેશ છે કે વેર એજ્યુકેશન ઇઝ ગ્રોથ, એટલે કે અહીંયા શિક્ષણ એ માત્ર પુસ્તકીયું જ્ઞાન નથી. અહીંયા એ હેતુ સિદ્ધ થાય છે કે બાળક ફક્ત પુસ્તકમાંથી જ્ઞાન લઈ અને એના માર્ક્સ કે પર્સન્ટેજ લાવી અને આગળ વધે એ જ વસ્તુ એની લાઈફમાં ફક્ત ભાગ નથી ભજવતું, પણ એની સાથે પોતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય કઈ રીતે ઘડે છે એની દરેક વસ્તુની અહીંયા ખાસ કાળજી રાખવામાં આવે છે. અહીંયા 11-12 સાયન્સની અંદર એક ખાસિયત છે કે દરેક બાળકને એક સમાન અને વધારે મહત્ત્વ અપાય છે. એટલે કે અહીંયા કોઈ પણ બાળકને તેના પર્સન્ટેજ કે રિઝલ્ટ આધારિત જજ કરવામાં આવતું નથી. કોઈ ઓછા ટકા અથવા વધારે ટકાવાળું વિદ્યાર્થી છે તો એની મનોસ્થિતિ પ્રમાણે એને વધારે સારું એ પરફોર્મન્સ કરી શકે એની દરેક વસ્તુની ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે એક વાલી તરીકેની ફરજ તમારી એ છે કે તમે આ શાળા પર વિશ્વાસ મૂકી તમારા બાળકને અહીંયા એડમિશન અપાવ્યું છે. હવે પછી 2 વર્ષની જવાબદારી અમારી છે કે આપના બાળકને કોઈ પણ એના વિકાસ અને એના પરિણામ બંનેની અંદર કોઈ ઉણપ ન આવે એની જવાબદારી શાળા દ્વારા લેવામાં આવે છે. આ શાળા ઘણા વર્ષોથી સાયન્સની અંદર કાર્યરત છે. JEE, નીટ, NDA વગેરે જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત પરિણામો મેળવેલ છે, જેના પાછળ અમારું મેનેજમેન્ટ અને એક જે તમે જોઈ શકો છો એ વિશાળ સ્ટાફ, ખૂબ જ અનુભવી અને વ્યવસ્થિત સ્ટાફ અહીંયા તમને જોવા મળે છે, જેનો દરેકનો આપણે આજે પર્સનલી પરિચય લઈશું. તો એન્જલ્સ સાયન્સ ટીમ અત્યાર સુધીના વર્ષોમાં ઘણું સારું એવું કામ કરે છે. તો સૌપ્રથમ આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ જોઈએ તો ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ. તો ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની અંદર 4 ટીચર્સ દ્વારા કામગીરી થાય છે. સંપૂર્ણ ફિઝિક્સ ટીમનું મેનેજમેન્ટ વેલ એક્સપિરિયન્સ્ડ
હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મિસ્ટર હિતેશ સર દ્વારા થાય છે. ત્યારબાદ હિતેશ સર પોતે ફિઝિક્સ ટીચર છે અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ કરે છે. એમની સાથે જોડાયેલા ઉત્કૃષ્ટ અનુભવ ધરાવતા મિસ્ટર હર્ષ સર, મિસ્ટર અમિત સર અને મિસ્ટર દીપેન સર. તો ફિઝિક્સની ટીમ દ્વારા બાળકોને ફિઝિક્સની અંદર ક્યાંય પણ કચાશ ના રહી જાય. કારણ કે અત્યાર સુધી ધોરણ 10ની અંદર અમુક વિદ્યાર્થીને ફિઝિક્સમાં ડર હોય કે કેમિસ્ટ્રીમાં ડર હોય, તો એવા કોઈ વિદ્યાર્થી છે જેને ફિઝિક્સ પ્રત્યે રસ રુચિ નથી, એવા વિદ્યાર્થીઓની ખાસ કાળજી લઈ અને આ ટીમ ફિઝિક્સ સબ્જેક્ટ માટે સતત કાર્યરત છે અને જેના ઉત્કૃષ્ટ પરિણામો એમના દ્વારા અપાયેલ છે. ત્યારબાદ જોઈએ તો કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ. કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર અમે 4 ટીચર્સ છીએ ટોટલ, જેની અંદર મારી સાથે મિસ્ટર સંદીપ પટેલ સર, મિસ્ટર મહેન્દ્ર સર, ત્યારબાદ મિસ્ટર વિરલ સર. અમે 4 મિત્રો કેમિસ્ટ્રીને લગતું બાળકને કોઈ પણ કન્ફ્યુઝન છે અથવા નોર્મલી ધોરણ 10 સુધી બાળક એક હાવ ક્રિએટ કરીને આવે છે કે સાયન્સની અંદર જે 3 સબ્જેક્ટ્સ અલગ અલગ ડિફરન્શિએટ થશે એ કેવા હશે, જેના વિશેની ટોટલી માહિતી અને પૂરતું સેટિસ્ફેક્શન અમે આપી શકીએ એવો અમારો સતત પ્રયત્ન છે અને છેલ્લા ઘણા વર્ષોથી એની અંદર અમને સારી એવી સફળતા પણ મળી છે. તો આ વાત હતી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની. ત્યારબાદ જોઈએ બાયોલોજી ડિપાર્ટમેન્ટ. એટલે કે આપના બાળકે જો ગ્રુપ બી પસંદ કરેલ છે તો કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે નીટ માટેની એક્ઝામની અંદર 50% વેઇટેજ ધરાવતો સબ્જેક્ટ એટલે કે બાયોલોજી અને 50%માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો 50% વેઇટેજની અંદર બાયોલોજી છે, જેની અંદર અમારી પાસે ઉત્કૃષ્ટ, સક્ષમ અને વેલ એક્સપિરિયન્સ ટીચર છે. જેની અંદર પરિચય આપીએ તમને મિસ્ટર ચિરાગ સર, જે બાયોલોજીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પોતાના ડિપાર્ટમેન્ટને બહુ જ સારી રીતે નિભાવે છે. એમની સાથે ડિમ્પલ મેમ, મિસ્ટર દિલીપ સર અને નિકુંજ સર એમની સાથે સતત કાર્યરત છે. આ 4 ટીચર દ્વારા પણ બાયોલોજી વિષયની અંદર બાળકને કોઈ પણ કચાશ ન રહી જાય એની ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે નીટની એક્ઝામમાં બાયોલોજી વધારે એટલા માટે મહત્ત્વનું છે કે બાળકને 50% બાયોલોજી આવે છે અને 50%ની અંદર બાકીના 2 સબ્જેક્ટ આવે છે. તો આ ટીમ દ્વારા બહુ જ સારા એવા પરિણામો પણ સંસ્થાને મળેલ છે. તો આ વાત થઈ બાયોલોજી ટીમની. ત્યારબાદ મેથેમેટિક્સ. એટલે કે આપના બાળકે જો ગ્રુપ એ પસંદ કરેલ છે તો બોર્ડ ગુજકેટ સિવાય એને કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે JEE, તો JEE માટે અને મેથેમેટિક્સ માટે બહુ જ ઉત્કૃષ્ટ અનુભવ ધરાવતા મિસ્ટર નિલેશ સર, જે મેથેમેટિક્સ વિષયમાં બહુ જ સારું એવી કામગીરી નિભાવી રહ્યા છે અને એમના દ્વારા પણ સંસ્થાને બહુ સારા એવા પરિણામો મળેલ છે. તો આ મેઇન 4 સબ્જેક્ટની વાત થઈ. ત્યારબાદ એના સાથે જે ભાષાના વિષય એટલે કે ઇંગ્લિશ, તો ઇંગ્લિશની અંદર નિરાલી મેમ અને દીપક સર દ્વારા બાળકોને ક્યાંય પણ કચાશ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કેમ? તો બાળક જ્યારે સાયન્સમાં પ્રવેશ લે છે ત્યારે એ એના મેઇન વિષય એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ વગેરે પર વધારે ધ્યાન આપે છે. તો એની સાથે આવતા 2 ગૌણ વિષય એટલે કે કમ્પ્યુટર અથવા સંસ્કૃત અને ઇંગ્લિશ. તો આ વિષયમાં પણ બાળક 2 વર્ષમાં બોર્ડની અંદર સારું એવું પરફોર્મ કરી શકે એની ખાસ કાળજી રાખવામાં આવે છે. કારણ કે ઇંગ્લિશ અત્યારના જમાનામાં એવો સબ્જેક્ટ છે કે લગભગ ઘણા એવા ક્ષેત્રે આ સબ્જેક્ટની કમ્યુનિકેશન માટે સારી એવી જરૂર છે. તો બાળકના સર્વાંગી વિકાસ માટે પણ આ એક લેંગ્વેજ જે જરૂરી છે, તો બંને ટીચર દ્વારા ઉત્કૃષ્ટ માર્ગદર્શન બાળકોને આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર વિષય.
અને આઈટી ડિપાર્ટમેન્ટને લગતી કોઈ પણ માહિતી માટે અહીંયા આપણી સાથે આ ટીચરો જોડાયેલા છે. તો આ ટીચરો આઈટીને લગતા કોઈ પણ પ્રોબ્લેમ્સ અને કમ્પ્યુટર વિષયની અંદર નિષ્ણાત છે, જે પણ બાળકોને બહુ સારું એવું માર્ગદર્શન કરાવે છે. અને જે વિદ્યાર્થીઓ JEE વાળા છે એટલે કે મેથેમેટિક્સ છે, એમને આગળ એન્જિનિયર ફિલ્ડમાં અત્યારના ટ્રેન્ડ્સ પ્રમાણે કમ્પ્યુટરનો બહુ જ વધારે ઉપયોગ ડે બાય ડે વધતો જાય છે. તો એ જ કોલેજની અંદર એમને બહુ જ જરૂરી જે બેઝિક નોલેજ છે એ આ ટીમ દ્વારા બાળકોને આપવામાં આવે છે. ત્યારબાદ રીડિંગ કોઓર્ડિનેટર્સ મીન્સ કે અમારી શાળાની પેટર્ન પ્રમાણે બે સબ્જેક્ટના લેક્ચરની વચ્ચે લાઈક ફિઝિક્સનો લેક્ચર છે, એના પછી એક રીડિંગ ક્લાસ અને ડાઉટ ક્લાસ બાળકોને આપવામાં આવે છે. ત્યારબાદ બીજો સબ્જેક્ટ સ્ટાર્ટ થાય છે, અથવા બે લેક્ચર પછી એટલે કે ટાઈમ ટેબલની અનુકૂળતા પ્રમાણે લેક્ચરની વચ્ચે વચ્ચે રીડિંગ અને ડાઉટ સોલ્વિંગ ક્લાસ આપવામાં આવે છે. તો એની અંદર પૂરતું ડિસિપ્લિન જળવાય અને બાળકને ક્યાંય ડિસ્ટર્બન્સ ક્રિએટ ના થાય એનું ધ્યાન રાખવા માટે રીડિંગ કોઓર્ડિનેટર્સ બંને મિત્રો દ્વારા બહુ સરસ કામગીરી થાય છે. હવે સૈદ્ધાંતિક નોલેજ એટલે કે થિયોરી નોલેજની સાથે સાથે બાળકને પ્રેક્ટિકલ નોલેજ બી મળવું જરૂરી છે. કોઈ પણ ઘટના છે એ તમે બુકમાં વાંચો છો અને એ જ વસ્તુને તમે લાઈવ વિઝ્યુલાઇઝ કરો છો અથવા જાતે એક્સપેરિમેન્ટ કરો છો, એ વસ્તુ વધારે બાળકને જ્ઞાન આપે છે. તો સિલેબસની સાથે જેટલા ત્રણેય વિષયની અંદર અને કમ્પ્યુટરમાં પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને કમ્પ્યુટર ચારે પ્રેક્ટિકલ્સના વિષયની અંદર જ્યાં જ્યાં બાળકને જરૂર પડે છે ત્યાં એને પ્રેક્ટિકલ નોલેજ પણ પૂરતું પાડવામાં આવે છે. એની માટે અમારી શાળામાં અદ્યતન સુવિધા સાથેની દરેક વિષયની લેબોરેટરી અવેલેબલ છે. તો સૌપ્રથમ જોઈએ ફિઝિક્સ લેબ. તો ફિઝિક્સ લેબમાં ધોરણ 11-12ની અંદર ઇન્ક્લુડ દરેક પ્રેક્ટિકલ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને દરેકને યુનિટ એટલે કે જે પ્રમાણે ચેપ્ટર્સ છે એના રિલેટેડ અને બાકીના જે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર જે એક્સપેરિમેન્ટ આવે છે એ દરેક વસ્તુ ફિઝિક્સ લેબની અંદર અવેલેબલ છે. ત્યારબાદ જોઈએ તો કેમિસ્ટ્રી લેબ. તો કેમિસ્ટ્રી લેબની અંદર વાત કરીએ તો સેમ એ જ રીતે 11-12ની અંદર એ લોકોના સિલેબસમાં જે પ્રમાણેના એક્સપેરિમેન્ટ છે અથવા કોઈ એક્સ્ટ્રા એક્સપેરિમેન્ટ કે જે ચેપ્ટર સાથે સંલગ્ન છે, તો એને વધારે ઊંડાણમાં કન્સેપ્ચ્યુઅલી ખ્યાલ આવે એની માટે લેબોરેટરી બાળક માટે અવેલેબલ છે અને એ પણ પૂરતા સાધનો સાથે સજ્જ છે. ત્યારબાદ જોઈએ તો બાયોલોજી લેબ. બાયોલોજી લેબમાં પણ જે જીવિત મતલબ જે નમૂના છે પછી એની સાથે સંલગ્ન જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ દરેક વસ્તુ બાયોલોજી લેબની અંદર અવેલેબલ છે. એ લોકો જે આકૃતિ જોઈને ભણે છે એના કરતાં એ જ વસ્તુને જો સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એ જાતે જુએ છે તો બાળકને જે તે વસ્તુ યાદ રાખવામાં ઇઝી પડે છે, જેની માટે બાયોલોજી લેબ હંમેશા એમની માટે અવેલેબલ છે. અને આગળ જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે કમ્પ્યુટર લેબ. તો કમ્પ્યુટર લેબ પણ બાળકોને જે વખતે કમ્પ્યુટરના લેક્ચર્સ હોય છે એ વખતે બાળકોને પ્રેક્ટિકલ્સ માટે એ લેબોરેટરીની અંદર લઈ જવામાં આવે છે અને જે લોકો મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ છે એટલે કે જે કમ્પ્યુટર વિષય પસંદ કરે છે એમને આગળ એન્જિનિયરિંગમાં તકલીફ ન પડે એ માટે એમને પ્રેક્ટિકલ બેઝડ નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ બાળકો સવારે જ્યારે આવે છે એની માટે પ્રેયર હોલ. નોર્મલી ઘણી શાળાઓમાં અથવા તમે ક્યાંય સાંભળેલું હોય
કે સાયન્સની અંદર પ્રેયર ના હોય. તો એ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે સવારે જ્યારે આપનું બાળક શાળામાં આવે છે ત્યારે શાળાનો સમય 8:45 થી 5 છે. તો 8:45 થી 9 વાગ્યા સુધી 15 મિનિટ હોલની અંદર, જે તમે હોલ જોઈ શકો છો, એ હોલની અંદર બાળકો સાથે પ્રેયર કરાવવામાં આવે છે. હવે આપણી સ્કૂલનો સમય સવારે 4:45 થી 5નો છે. તો બાળકને કિચન ફેસિલિટી એટલે કે બપોરે અહીંયા શુદ્ધ, સાત્વિક અને હેલ્ધી જમવાનું પણ આપવામાં આવે છે. અને સ્ટુડન્ટની સાથે અમારો સ્ટાફ, દરેક સ્ટાફ મિત્રો પણ અહીંયા જ જમે છે. જે કિચન ફેસિલિટી હોસ્ટેલવાળા માટે બંને ટાઈમ, અને જે લોકો સવારથી સાંજ અહીંયા સ્કૂલમાં છે એ લોકો માટે બપોરે જમવાનું અમે પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અથવા અહીંના નજીકના એરિયામાં છે એ લોકો રાત્રે રીડિંગ કરે છે. તો રાત્રે રીડિંગ માટે અહીંયા સુવિધા છે, જેનો ટાઈમ રાત્રે 10:30 સુધીનો છે. નજીકના એરિયાના વિદ્યાર્થીઓને જ એ પરમિટ કરવામાં આવે છે. અને જો એમના વાલી એમને રાત્રે 10:30 કમ્પલસરી લેવા આવે તો જ એની પરમિશન આપવામાં આવે છે. 10:30 પછી અમે રાત્રે બાળકને વ્હીકલ લઈ અને ઘરે જવા માટે જાતે પરમિટ કરતા નથી. ત્યારબાદ આપનું બાળક શાળાની અંદર વ્હીકલ લઈને આવે છે તો જેવા ગેટની અંદર એન્ટર થાઓ છો ત્યાં લેફ્ટ હેન્ડ સાઈડ એક પાર્કિંગની સુવિધા છે, જેની અંદર એક સિક્યોરિટી ગાર્ડ અને એની સાથે એક કેમેરાની વ્યવસ્થા કરેલ છે. અને લગભગ બધા જ સ્ટાન્ડર્ડનું અને ખાસ કરીને 11th-12th સાયન્સનું પાર્કિંગ વ્યવસ્થા ત્યાં આગળ રાખેલ છે. ત્યાર પછી કોઈ બાળક ગામડામાંથી આવે છે અથવા દૂરથી આવે છે તો એને અહીંયા હોસ્ટેલની સુવિધા પણ છે. તો હોસ્ટેલ માવતર પીજી હોમ કરીને અહીંયા વિનોદભાઈ અને એમનું પરિવાર, એ હોસ્ટેલ દ્વારા એમનું મેનેજમેન્ટ થાય છે. લગભગ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની અંદર એક ખાસ વસ્તુ છે કે જેઓ 5 વાગે સ્કૂલ પૂરી થયા પછી હોસ્ટેલ જાય છે, ત્યારબાદ 5:30 અથવા 6 વાગે ફરીથી અહીંયા રીડિંગ માટે આવી જાય છે. તો વધારે દૂર હોય અને અપડાઉન હોય તો અપડાઉનની અંદર ટાઈમ વેસ્ટિંગનો ઇસ્યુ વધારે આવે છે. એટલા માટે હોસ્ટેલની સુવિધા છે. હોસ્ટેલની અંદર બાળક વધારે ટાઈમ પોતાના રીડિંગની અંદર આપી શકે છે. 10:30 સુધી બાળક અહીંયા વાંચે છે, ત્યારબાદ નીચે સ્કૂલની અંદર એમને ક્લાસ આપેલા છે, ત્યાં આગળ બાળકો રાત્રે 1 થી 2 વાગ્યા સુધી વાંચી શકે છે. અને નાઇટ રીડિંગમાં જ્યારે બાળકો વાંચવા આવે છે ત્યારે બાળકો એકલા નથી હોતા, એમની સાથે ટીચરની ઓબ્ઝર્વેશનમાં એ લોકો પોતાનું રીડિંગ કામ અને જે બી સ્ટડી કામ છે કરી શકે છે. તો આ વાત થઈ સ્કૂલની દ્વારા બાળકને 2 વર્ષ દરમિયાન સ્ટડી માટે અને એની સાથે કઈ ભૌતિક સુખ સગવડો આપવામાં આવે છે. જો આપ શ્રી દ્વારા તમને આની અંદર કંઈક એડ કરવા જેવું લાગે છે અને કોઈ આપનું નિવેદન કે સલાહ સૂચન છે તો એ ચોક્કસ અમારી માટે ભેટ સ્વરૂપ રહેશે. મિટિંગની અંતમાં આપ અમને જણાવી શકો છો. તો અહીંયા આ માહિતી લીધા બાદ હવે આવીએ છીએ સ્ટડી પેટર્ન ઉપર. તો 2 વર્ષ દરમિયાન આપનું બાળક શૈક્ષણિક કામગીરી માટે એટલે કે સ્ટડી પેટર્ન અથવા સ્ટડી સિસ્ટમ, સ્કૂલ સિસ્ટમ સમજવા માટે બાયોલોજી વિષય શિક્ષક શ્રી મિસ્ટર ચિરાગ સરને હું રિક્વેસ્ટ કરીશ કે આપ શ્રીને આગળ માહિતી આપશે. ચિરાગ સર અહીં ઉપસ્થિત છો એના માટે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સર્વે જે આપના બાળકને અહીંયા અભ્યાસ માટે મૂક્યો છે એના માટે આપ સૌનું
દિલથી આભાર માનું છું. એમાં હું અને મારી શાળા, અમારી જે શિક્ષણ પદ્ધતિ છે, એટલે કે શાળા કઈ રીતે કામ કરે છે, એમાં ટોટલી અમે વિદ્યાર્થી કેન્દ્રિત એની દરેક વસ્તુઓનું ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે કે અમારી શાળાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ વિદ્યાર્થી કેન્દ્રિત જ છે. એના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે કેવી રીતે કેવા પ્રયત્નો કરવા જોઈએ એના ઉપર અમે ખાસ કાળજી લેતા હોઈએ છીએ. તો આપ સર્વેને અહીંયા કેટલાક મહત્વના મુદ્દાઓ છે, કી ફીચર્સ છે, જેના ઉપર અમે સ્ટ્રિક્ટલી એને ફોલો કરતા હોઈએ છીએ. આ જે કી પોઈન્ટ્સ છે એ કી પોઈન્ટ્સ ફક્ત શાળા પૂરતા જ નથી, પરંતુ શાળાની સાથે બાળક ઘરે જ્યારે જાય છે તો ઘરે પણ કેટલીક બાબતો એવી છે જેના ઉપર બાળક અને તેના માતા પિતા એનું ધ્યાન રાખવાનું હોય છે, જેના કારણે બાળકનો સર્વાંગીણ વિકાસ જે છે એ થઈ શકે. કારણ કે બાળકના વિકાસ માટે ફક્ત શાળા નહીં, પણ શાળાની સાથે એના ઘરનું વાતાવરણ પણ, એના માતા પિતા પણ એટલા જ મહત્વના છે, એમનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે કે જેના કારણે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે. તો આ જે કી ફીચર્સ છે એની અંદર કેટલાક પોઈન્ટ્સ એવા છે કે જે ઘરે એનું ધ્યાન રાખવાનું હોય છે. તો જેની અંદર 20 મિનિટ એક્સરસાઇઝ છે, નો બેડ, નો મોબાઈલ. આ જે પોઈન્ટ્સ છે જે બાળક જ્યારે ઘરે સ્કૂલથી ઘરે જાય છે ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આ એની સિવાયના જે પોઈન્ટ્સ છે એના માટે સ્કૂલ, કે સ્કૂલમાં કઈ રીતે કામગીરી થાય છે એ દર્શાવીશું. પણ એના પહેલાં આ જે 20 મિનિટ એક્સરસાઇઝ જે ક્રાઇટેરિયા છે એ કેમ રાખતા હોઈએ છે? તો કે બાળક જે છે એ શારીરિક રીતે ચુસ્ત બને, માનસિક રીતે સ્વસ્થ બને, એના માટે અમે એવી કાળજી રાખતા હોઈએ છીએ, અમે એવો આદેશ આપતા હોઈએ કે અમે આગ્રહ રાખતા હોઈએ છીએ કે બાળક સવારે 20 મિનિટ જેટલું મિનિમમ એક્સરસાઇઝ કરે, જેના કારણે શારીરિક રીતે મજબૂત અને સ્વસ્થ બની રહે. એની સાથે આગળ જોઈએ તો કે નો બેડ, નો ફોન. આને આપણે આગળ સમજીએ કે કઈ રીતે અમે એની અંદર કામ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપનું બાળક જ્યારે સવારે સ્કૂલમાં આવે છે તો એ દિવસ દરમિયાન એની શિક્ષણ પદ્ધતિ કેવી રીતે રહેવાની છે, એ કઈ કાર્ય પદ્ધતિથી સ્કૂલમાં કાર્ય થવાનું છે એના વિશેની સમજ, અને એની સાથે સંપૂર્ણ વર્ષ 2024 અને 2025 દરમિયાન 11th સાયન્સની અંદર આપનું બાળક કેવી રીતે શાળામાં અભ્યાસ કરશે એના વિશે આપણે આગળ સમજીએ છીએ. તો આ ટાઈમ ટેબલ એક વર્ગખંડનો છે, જેમાં શાળાનો સમય જે છે એ સવારે 8:45 સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે. એ દરમિયાન એના જે ટાઈમને આપણે સ્કેડ્યુલના હિસાબથી, તાસના હિસાબથી ડિવાઈડ કરેલો છે, જેમાં પ્રત્યેક ક્લાસ જે છે, પ્રત્યેક વિષયનો 1.5 કલાકનું શિક્ષણ કાર્ય થતું હોય છે. એટલે કે જે મેઇન સબ્જેક્ટ છે, જે તમે અહીંયા જોઈ શકો છો ટાઈમના એકોર્ડિંગ, કે 1.5 કલાકનો એક લેક્ચર રાખવામાં આવે છે. એની સાથે સાથે વચ્ચે રીડિંગના પણ લેક્ચર્સ રાખવામાં આવે છે. એટલે કે મેઇન જે 3 સબ્જેક્ટ છે સ્ટુડન્ટના, એની સાથે 2 રીડિંગ લેક્ચર્સ હોય છે. એ રીડિંગ લેક્ચર શા માટે રાખવામાં આવે છે? તો કે રીડિંગ લેક્ચર્સ જે છે જેમાં બાળક ક્લાસની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જે અમારા કોઓર્ડિનેટર્સ છે સાયન્સના, એ રીડિંગ લેક્ચર દરમિયાન ક્લાસમાં હાજર રહે છે. એ કાળજી લે છે કે ક્લાસની અંદર કોઈ પણ પ્રકારનો અવાજ કે બીજી કોઈ એવી ઇતર પ્રવૃત્તિ ન થાય કે જેના કારણે બાળક ડિસ્ટર્બ થાય.
એ ક્લાસની અંદર ફક્ત રીડિંગ ઓરિએન્ટેડ જ કામ થતું હોય છે. એમાં આ રીડિંગ અને તેની સાથે ડાઉટ સોલ્વિંગ મેથડ્સ છે કે જે આપણે જોઈએ છે કે રીડિંગ લેક્ચર્સ. એ રીડિંગ લેક્ચરમાં બે પ્રવૃત્તિ થાય છે. એક, બાળક સબ્જેક્ટ ઓરિએન્ટેડ રીડિંગ કરે છે, પણ એની સાથે સાથે બાળકને જો કોઈ પણ પ્રકારના ડાઉટ્સ છે તો એના માટે એક અલગ સુવિધા છે કે બાળક જ્યારે સવારે સ્કૂલમાં આવે છે, પ્રેયર પતાવી એટલે કે પ્રાર્થના પતે એના પછી ત્યાં ડાઉટ બુક રજિસ્ટર મૂકવામાં આવે છે. એટલે ડેઈલી ડાઉટ બુક રજિસ્ટર રાખવામાં આવેલું છે. એની અંદર બાળકે અગાઉ એટલે કે આગલા દિવસે જે પણ સબ્જેક્ટ ઓરિએન્ટેડ અભ્યાસ કર્યો છે, હવે માની લો કે એ સબ્જેક્ટમાં એને મીન્સ કે ટોપિકમાં એને કોઈ કચાશ રહી ગઈ છે, અથવા ઘરે એના વિશે જ્યારે પ્રેક્ટિસ કરતો હોય અને પ્રેક્ટિસ દરમિયાન એ કોઈક જગ્યાએ અટવાઈ ગયો છે, એને કોઈક ડાઉટ છે, તો એને ક્લિયર કરવા માટે આ ડેઈલી ડાઉટ બુક છે, રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ અમે એવરી ડે, જેની અંદર ક્લાસ વાઇઝ અઠવાડિયાના વાર પ્રમાણે સબ્જેક્ટ, એ સબ્જેક્ટની અંદર તમે જોઈ શકો છો કે એના નંબર્સ છે. એટલે કે એ સબ્જેક્ટમાં એ ટોપિકમાં એને કોઈ ડાઉટ છે તો એ અહીંયા નંબર રજિસ્ટર કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ રજિસ્ટર કરીને પછી શું? તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ડાઉટ સોલ્વિંગ કેવી રીતે થતા હોય, તો કે ડાઉટ સોલ્વિંગ માટે કોઈ પર્ટિક્યુલર અલગ સેશન નથી રાખવામાં આવતું. તો એ અલગ સેશનમાં મીન્સ કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડની અંદર જો ડાઉટ્સ છે તો સ્ટુડન્ટ તો એક કરતાં વધારે મતલબ મલ્ટિપલ સ્ટુડન્ટ્સ છે, એમના મલ્ટિપલ ડાઉટ્સ હોય, તો એને ચોક્કસ પ્રાધાન્ય આપવા માટે અમારી સ્કૂલ એ ડાઉટ સોલ્વિંગ સેશનને એક ચોક્કસ રીતે એનું પાલન કરે છે. હવે ડાઉટ સોલ્વિંગમાં સામાન્ય રીતે એવું હોય કે બાળક જે છે એ શિક્ષક પાસે જાય, પરંતુ અમારા ત્યાં એવું છે કે બાળક જ્યારે રજિસ્ટર કરે છે અહીંયા ડાઉટની અંદર, તો જ્યારે રીડિંગ લેક્ચર આવે છે એ રીડિંગ લેક્ચર દરમિયાન જે તે વિષય શિક્ષકનો જે ડાઉટ છે એ વિષય શિક્ષક ક્લાસમાં જઈ એ સ્ટુડન્ટને પર્સનલી પોતાની પાસે બોલાવે છે, બોલાવી એક ચોક્કસ જગ્યા પસંદ કરેલી છે ડાઉટ સોલ્વિંગ માટે. તો એ જગ્યા ઉપર એ સ્ટુડન્ટના 1-to-1 જે પણ ડાઉટ્સ છે એ ડાઉટને સોલ્વ કરવામાં આવે છે, અને એમના પ્રત્યેથી 100% એવી પ્રાયોરિટી હોય કે બાળક 100% સેટિસ્ફાઈડ થઈ એના જે પણ ડાઉટ્સ છે એ ડાઉટ સોલ્વ કરીને જાય. તો આ રીતે અમે ડાઉટ પેટર્નને ફોલો કરતા હોય છે. એના માટે જે ડાઉટ રજિસ્ટર જે છે એ કંઈક આ રીતે મેન્ટેન કરેલું છે. જો તમારે જોવું હોય તો સેશનના એન્ડમાં અહીંયાથી તમને બતાવવામાં આવશે. તો જે ડાઉટ રજિસ્ટર બુક જે છે એ કંઈક આ પ્રકારે છે, જે વર્ષ દરમિયાન અમે એને 100% ફોલો કરીએ છીએ. જેમાં રજિસ્ટર બુક જે અહીંયા ફોટોગ્રાફ્સ છે એવી જ રીતે અહીંયા પણ એની બુક છે, જે તમે બાદમાં જોઈ શકો છો જો તમારી અનુકૂળતાએ. આગળ ત્યારબાદ જોઈએ કે જે બાળક સ્કૂલ દરમિયાન અભ્યાસ કરે છે, તો જે વિષયની અંદર એને જે પણ અભ્યાસ કર્યો છે એની પ્રેક્ટિસ માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, અથવા અગાઉના વર્ષોમાં એ ટોપિકમાંથી એ ચેપ્ટર્સમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, તો એના ઓરિએન્ટેડ PYQs છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. તો જે સ્ટડી મટીરિયલ છે એ સ્ટડી મટીરિયલની અંદર અને ડેઇલી રૂટીનની અંદર બાયોલોજી એટલે કે બી ગ્રુપનો સ્ટુડન્ટ હોય તો નીટ માટે એટલે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે નીટ અને જીઈ માટે, તો બી ગ્રુપનો સ્ટુડન્ટ નીટ માટે આ બુક છે કે જેમાં પ્રીવિયસ યરના 34 વર્ષના પેપરો એટલે કે 34 યરના પેપરો છે, જેમાં એ ટોપિક એ ચેપ્ટર રિલેટેડ કેવા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે એને એવરી ડે એ સોલ્વ કરતો હોય છે.
એવી જ રીતે જો જેઈનો સ્ટુડન્ટ છે એટલે કે મેથ્સનો સ્ટુડન્ટ છે તો મેથ્સના સ્ટુડન્ટ માટે પણ પીવાયક્યુઝ અવેલેબલ છે, જે સ્કૂલમાં ટીચિંગ કાર્યની સાથે આ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ કરાવવામાં આવતું હોય છે. એટલે કે ભવિષ્યમાં કેવા પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે છે એની પ્રેક્ટિસ પણ સ્કૂલ દરમિયાન જ કરવામાં આવતી હોય છે. આગળ હવે વસ્તુ થઈ કે અભ્યાસ જે શિક્ષણ કાર્ય સ્કૂલમાં થાય છે, એ અભ્યાસ કે જે શિક્ષણ કાર્ય સ્કૂલમાં થાય છે એનું મૂલ્યાંકન તમે કેવી રીતે કરશો? તમને ખબર કઈ રીતે પડશે કે તમે જે ભણ્યા છો એ તમને આવડ્યું છે? તો એનું મૂલ્યાંકન આપણે સામાન્ય રીતે ટેસ્ટ દ્વારા કરતા હોઈએ છીએ. તો જે ટેસ્ટનું આયોજન છે એ કંઈક આ પ્રકારે છે કે અમે ટેસ્ટ મહિનાની અંદર 2 પ્રકારે લેતા હોઈએ છીએ. કે જે મહિનાના પ્રથમ 3 અઠવાડિયા છે એની અંદર નીટ અને જેઈની તૈયારી માટે જેમ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે, જે પેટર્નથી પૂછાતા હોય છે, એવી જ રીતે સ્કૂલમાં એ વીકલી ટેસ્ટના પ્રમાણે 3 સબ્જેક્ટ, બી ગ્રુપની જો વાત કરીએ તો 3 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો અઠવાડિયાને 3 દિવસમાં 3 ભાગની અંદર વિભાજિત કરી દીધો. સોમવાર, ગુરુવાર અને શનિવાર એ 3 વાર પ્રમાણે 3 સબ્જેક્ટ, એ સબ્જેક્ટના વીકલી ટેસ્ટ થતા હોય છે. હવે વીકલી ટેસ્ટની અંદર જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ એવી રીતે પ્રયત્ન કરીએ છીએ કે એ અઠવાડિયામાં જેટલું ભણ્યો છે એટલાનું જ મૂલ્યાંકન થાય, એટલો જ અભ્યાસક્રમ એ વીકલી ટેસ્ટની અંદર રાખવામાં આવે, જેથી સ્ટુડન્ટ જે છે એને સંપૂર્ણ ન્યાય આપી શકે, એ પોતે એનાલિસિસ કરી શકે કે એ વીક દરમિયાન જે ભણ્યો છે એને કેટલું આવડ્યું છે. તો વીકલી ટેસ્ટની અંદર સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ પેટર્ન છે કે જેમ ફિઝિક્સ છે તો ફિઝિક્સમાં 100 માર્ક્સ એટલે કે 25 ક્વેશ્ચન્સનો ટેસ્ટ હોય વીકલી ટેસ્ટ. કેમેસ્ટ્રી 100 માર્ક્સ. બાયોલોજી જે છે એમાં 160 માર્ક્સનો વીકલી ટેસ્ટ રાખવામાં આવે છે. જ્યારે એ ગ્રુપનો સ્ટુડન્ટ હોય એટલે કે મેથેમેટિક્સનો સ્ટુડન્ટ હોય તો એને વીકલી દરમિયાન એક દિવસ એટલે કે અઠવાડિયાના શનિવારે 3 વિષયનો મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એ 3નો કમ્બાઇન્ડ ટેસ્ટ લેવામાં આવે છે 120 માર્ક્સનો, જેમાં ઈચ સબ્જેક્ટ જે છે એ 30 ક્વેશ્ચન્સ કેરી કરે છે. તો આ થશે વીકલી ટેસ્ટનું આયોજન કે વીકલી ટેસ્ટ જે છે એ કઈ પેટર્નથી લેવામાં આવે છે. ત્યારબાદ જો જોઈએ તો મેગા ટેસ્ટ. વીકલી ટેસ્ટની અંદર કઈ પેટર્નથી કામ કરીએ છીએ એ આપણે જોયું. ત્યારબાદ મેગા ટેસ્ટની અંદર, મેગા ટેસ્ટ એટલે મહિનાના છેલ્લા અઠવાડિયે, મંથના એન્ડિંગમાં જે લાસ્ટ વીક છે એ લાસ્ટ વીકની અંદર નીટ અને જેઈ કોમ્પિટિટિવ એક્ઝામની પેટર્ન પ્રમાણે જ એ સ્ટાઇલથી જ પેપરને અરેન્જ કરવામાં આવે છે. જેમાં નીટ જે છે એ 720 માર્ક્સ, જેમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી 180 ક્વેશ્ચન્સ અરેન્જ કરીએ છીએ. એવી જ રીતે જેઈ જે 300 માર્ક્સનું પેપર હોય છે, જેમાં each સબ્જેક્ટ 100 માર્ક્સ કેરી કરે છે. તો આ મેગા ટેસ્ટની વાત થઈ કે મેગા ટેસ્ટમાં અમે કઈ પેટર્નથી કામ કરીએ છીએ. આ પેટર્ન જે છે જે એમને એક્ઝામ આપવાની છે એના માટે અમે ડે 1 થી જ પ્રિપેર્ડ કરીએ છીએ કે એમને એ એક્ઝામ માટે કોઈ પણ મુશ્કેલી ન પડે. સતત અમે 2 વર્ષ આની પાછળ કામ કરીએ છીએ. આગળ જોઈએ તો અહીંયા જેમ કી પોઈન્ટ્સ હતા એ કી પોઈન્ટની અંદર કેટલાક એવા મુદ્દા હતા જે ચુસ્તપણે અમે એને ફોલો કરીએ છીએ, જેના કારણે અમને રિઝલ્ટ જે છે એ સારા એવા મળ્યા છે. તો જેમાં એક પ્રોગ્રામ છે જેમાં મેન્ટરશિપ પ્રોગ્રામ. હવે બાળક જેમ કે મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર કઈ કઈ વસ્તુઓને ઇન્ક્લુડ કરી છે. તો બાળકે ટેસ્ટ આપ્યો, બરાબર.
ટેસ્ટનું મૂલ્યાંકન થયું, એના આધારે એને કોઈક ચોક્કસ માર્ક્સ આવ્યા છે. તો એ જે માર્ક્સ આવ્યા છે એનું એનાલિસિસ, હવે જનરલી શાળામાં જેટલા બાળકો છે એ દરેક બાળક દરેક વિષય શિક્ષકના કોન્ટેક્ટમાં તો હોય જ છે, પરંતુ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર અમે સ્ટુડન્ટને ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા છે. કે જેમ આપણે અહીંયા જોઈ શકીએ કે એક મેન્ટર છે જેમનું નામ ધવલ સર, એમના અંડરમાં કેટલાક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે. આ મેન્ટર જે છે એ કઈ રીતે એનું કાર્ય કરતો હોય, તો ટેસ્ટ આપ્યા પછી સ્ટુડન્ટ ટેસ્ટ એનાલિસિસ, એટલે સ્ટુડન્ટે જે ટેસ્ટ આપ્યો છે એ ટેસ્ટનું એનાલિસિસ કરે છે. કેવી રીતે એ ટેસ્ટની અંદર એને અટેમ્પ્ટ કર્યા છે ક્વેશ્ચન્સ, કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યા છે, એમાં એના માર્ક્સ શું છે, એ બધી ડિટેલ જે છે એ એના મેન્ટરની પાસે રાખવામાં આવે છે. તો આવી જ રીતે અમારા જે વિષય શિક્ષકો છે એમને એઝ અ મેન્ટર એમના અંડરમાં સ્ટુડન્ટને ડિવાઈડ કરેલા છે. સેકન્ડ, એમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરી છે, તો સ્ટુડન્ટ ઓવરઓલ પરફોર્મન્સ એનાલિસિસ, કે જેમાં ફક્ત એક વિષય નહીં પણ જે વિષયનો અભ્યાસ કરે છે ત્રણેય વિષય, એના વિશેની સંપૂર્ણ માહિતી એ ટીચર પાસે, એ મેન્ટર પાસે હોતી હોય છે. થર્ડ, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ. ફોર્થ, સ્ટુડન્ટ ડેઇલી ટાર્ગેટ, હિન્ટ બુક, ટેસ્ટ એનાલિસિસ બુક, એનું ચેકિંગ. લાસ્ટમાં સ્ટુડન્ટ હોમ વિઝિટ, સ્ટુડન્ટ ડાઉટ સોલ્વિંગ. હવે મેન્ટર જે છે એ કઈ રીતે આના ઉપર કાર્ય કરે છે એને થોડુંક આપણે સમજીએ. સ્ટુડન્ટ ટેસ્ટ એનાલિસિસ અને ઓવરઓલ પરફોર્મન્સ, કે સ્ટુડન્ટે ટેસ્ટ આપ્યો છે તો એના માર્ક્સ, એ માર્ક્સમાં આપણે જોઈએ કે ફ્લક્ચ્યુએટ થતા હોય છે દરેક વખતે. કેટલાક ટેસ્ટમાં એવું બને કે વધારે માર્ક્સ આવી ગયા, તો કોઈક ટેસ્ટમાં એવું થાય કે માર્ક્સનો જે સ્કોર છે એ ડાઉન ગયો. તો એવું કેમ થયું, એવું થયું કેમ, તો એના પાછળ એ મેન્ટર જે છે એ કાર્ય કરતો હોય છે. કે સ્ટુડન્ટને પર્સનલી મળે છે, એ સ્ટુડન્ટને પર્સનલી મળી એના વિશે માહિતી કલેક્ટ કરે છે કે એને એક્ઝામ દરમિયાન કેવી ભૂલો કરી છે. તો એના માટે પણ અમારી શાળામાં એક ચોક્કસ RWL રિપોર્ટ છે. R મીન્સ રાઈટ, W મીન્સ રોંગ અને L મીન્સ લીવ. જે ક્વેશ્ચન સાચા છે એની ઉપર R માર્ક કરેલું છે પિંક કલર, સોરી ગ્રીન કલરથી. W એટલે રોંગ, તો જે રોંગ ક્વેશ્ચન છે એ પિંક કે રેડ કલરથી છે, અને જે ક્વેશ્ચન અટેમ્પ્ટ નથી કરતો એની ઉપર L લખવામાં આવેલું છે, એટલે કે ક્વેશ્ચન છોડી દીધો છે. તો સ્ટુડન્ટ જે પણ ટેસ્ટ આપે છે એ દરેક ટેસ્ટનું એનાલિસિસ RWL રિપોર્ટથી બનાવવામાં આવે છે. જે ટીચર ઇન્ડિવિજ્યુઅલી એ સ્ટુડન્ટે કયો ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો છે, એ ક્વેશ્ચન સાચો છે, ખોટો છે કે છોડી દીધો છે, એનું પણ ધ્યાન રાખે છે. હવે ક્વેશ્ચન ખોટો છે તો ક્વેશ્ચન ખોટો કેમ પડ્યો, તો એનું ડાઉટ સોલ્વિંગ થાય છે. એ ડાઉટ સોલ્વિંગ કેવી રીતે કરશે, તો જેમ આગળ પેટર્ન આપણે જોઈ એ પ્રમાણે એનું ડાઉટ સોલ્વિંગ કરવામાં આવે છે. 1 to 1 એ સ્ટુડન્ટ એ ટીચરની પાસે જઈ એ જે પણ ક્વેશ્ચનમાં ક્વેરી છે એ ક્વેશ્ચન્સને સોલ્વ કરતો હોય છે. તો RWL રિપોર્ટ છે જેમાં સ્ટુડન્ટ્સના નામ છે અને એમાં એમને કયો ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યો છે, ક્વેશ્ચન સાચો છે, ખોટો છે કે છોડ્યું છે, એનો રિપોર્ટ રેડી કરવામાં આવે છે. ત્યારબાદ જો જોઈએ કે જે મેન્ટર છે એ સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કોના બેઝિસ ઉપર કરે છે, કોના આધારે કરે છે, તો ટેસ્ટ એનાલિસિસ બુક છે. હવે માની લો કે ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યો, એ ક્વેશ્ચન ખોટો પડ્યો, તો એ ક્વેશ્ચન ખોટો કેમ પડ્યો, તો એનું સોલ્યુશન કરાવશે. સોલ્યુશન કર્યા બાદ એ સ્ટુડન્ટ જે છે જે ક્વેશ્ચન ખોટો પડ્યો એના જેવા બીજા 3 ક્વેશ્ચન્સ મિનિમમ એ સોલ્વ કરતો હોય છે અને એને ટેસ્ટ એનાલિસિસ બુક, જેને આપણે ટીએ બુક કહીએ છીએ, એની અંદર એ લખતો હોય છે. તો આ પ્રકારે એ સ્ટુડન્ટનું ટેસ્ટ એનાલિસિસ બુક છે જેમાં એને એ વસ્તુઓને નોંધેલી છે. અને છેલ્લે એ મેન્ટર જ્યારે કામ પતી જાય છે પછી એનું ચેકિંગ પણ એ પોતે જ કરતો હોય છે.
તો આનાથી મેન્ટર એ સ્ટુડન્ટના વધુ ટચમાં આવે છે, સ્ટુડન્ટને એ મેન્ટર પર વિશ્વાસ વ્યક્ત થાય છે કે જે માર્ગદર્શન એ આપશે એ એના માટે 100% સારું જ હોવાનું. ત્યારબાદ ડેઇલી ટાર્ગેટ છે. આ ડેઇલી ટાર્ગેટનો કન્સેપ્ટ જે છે એની અંદર આપણે જો વાત કરીએ તો સ્ટુડન્ટ દ્વારા જ આ તૈયાર કરવામાં આવે છે. ડેઇલી ટાર્ગેટ એનો મતલબ કે સ્ટુડન્ટ ડે બાય દરરોજનું કાર્ય દરરોજ ડિફાઇન થાય, એ કરી શકે એના માટે નાના નાના ટાર્ગેટ ડિસાઇડ કરતો હોય છે. એના માટે આપણી જે પેટર્ન છે એ પ્રમાણે અગાઉની રાત્રિ દરમિયાન એટલે કે 9 વાગે સ્ટુડન્ટ આ ડેઇલી ટાર્ગેટનું કામ કરતો હોય છે, જેમાં એ બીજા દિવસે કયા સબ્જેક્ટનું કેટલું કામ કરશે એ અહીંયા ઇન્ડિકેટ કરતો હોય છે. જેમ કે આપણે જોઈ શકીએ કે બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને કેમિસ્ટ્રી જે અહીંયા ઇન્ડિકેટ કરેલું છે એમાં એ સ્ટુડન્ટ શું કામ કરવાનો છે એ લખે છે. હવે એ લખવા દરમિયાન અમારા તરફથી એવો આગ્રહ છે કે જ્યારે સ્ટુડન્ટ આ ડેઇલી ટાર્ગેટ બનાવતો હોય ત્યારે એનો પેરેન્ટ્સ એટલે કે મમ્મી કે પપ્પા બંનેમાંથી કોઈ એક એની સાથે હાજર રહે. કારણ કે સ્ટુડન્ટ કઈ રીતે અભ્યાસ કરે છે, એ કઈ રીતે કાર્ય કરશે એના વિશેની માહિતી પેરેન્ટ્સ પાસે પણ હોય એવું અમે ઈચ્છીએ છીએ. અમે તો અમારા લેવલ ઉપર બેસ્ટ કામ કરીશું જ, પણ અમે એવો પણ આગ્રહ રાખીશું કે પેરેન્ટ્સ પણ સ્ટુડન્ટની સાથે એના કદમથી કદમ મિલાવે. તો અહીંયા ડેઇલી ટાર્ગેટ જે સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે, એ દિવસ દરમિયાન એ સ્ટુડન્ટે કેટલું કામ કર્યું છે એની નોંધ લેવામાં આવે છે, અને સ્ટુડન્ટ દ્વારા જ જો એને કેટલું કામ કર્યું છે તો લાસ્ટમાં લખ્યું છે 100%. એનો મતલબ કે સ્ટુડન્ટે જે ટાર્ગેટ ડિસાઇડ કર્યો હતો એ ટાર્ગેટ પ્રમાણે એને એનું કાર્ય પૂરું કર્યું છે. તો સ્ટુડન્ટ જ આ વસ્તુને કરતો હોય છે. હવે માની લો કે એને નથી કર્યું કમ્પ્લીટ, 70% કમ્પ્લીટ કર્યું છે, તો એ પોતે નીચે ઇન્ડિકેટ કરશે કે મારું જે ટાર્ગેટ હતો એનો 70% જ કાર્ય પત્યું છે. આમ એ ડેઇલી દરરોજ એક જ કાર્ય કરે છે કે જે ટાર્ગેટના હિસાબથી એનો જે સિલેબસ છે એની પેટર્ન જે છે એને ડિવાઈડ કરતો હોય. એટલે આપણે કહીએ ને સાદી ભાષામાં કે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય, એમ સ્ટુડન્ટ દરરોજ જે પણ ચાલ્યું છે એના ટાર્ગેટના હિસાબથી એ પ્રિપેરેશન કરે તો એન્ડ ઓફ ધી યર, એન્ડ ઓફ ધી એના અભ્યાસ એ જે એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યો છે એને ચોક્કસથી એમાં સફળતા મળતી હોય છે. તો ડેઇલી ટાર્ગેટ, ત્યારબાદ હિન્ટ બુક. હવે હિન્ટ બુકની અંદર આ સ્ટુડન્ટે બાયોલોજીની હિન્ટ બુક તૈયાર કરી છે. આ બધી જ વસ્તુ ફિઝિકલ એટલે કે કોપીના સ્વરૂપમાં અમારી પાસે અવેલેબલ છે. તમે એને લાસ્ટમાં જોજો કે સ્ટુડન્ટ કઈ રીતે આ હિન્ટ બુક છે, ડેઇલી ટાર્ગેટ છે, ટીએ બુકને બનાવતો હોય છે. તો હિન્ટ બુકની અંદર એ સ્ટુડન્ટ આખો ટોપિક નથી લખતો, પણ ટોપિકની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય. કોઈ ફિઝિક્સની વાત કરીએ તો કોઈ સમ હોય, કેમિસ્ટ્રીની વાત કરીએ તો કોઈ રિએક્શન હોય. તો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ જ આ હિન્ટ બુકની અંદર ઇન્ડિકેટ કરતો હોય છે, જેને સતત એ રિવિઝન કરે છે. એનું સતત એ રિવિઝન કરી શકે. એટલે એક દિવસ દરમિયાન માની લો કે જમવા બેઠો છે, કંઈક ફાધર પાસે કે વાતો કરે છે, તો હવે એની જોડે બીજું કોઈ કામ તો છે નહીં, ત્યારે તો આ હિન્ટ બુક લઈ અને એનું કન્ટિન્યુઅસ રિવિઝન કરી શકે. ત્યારબાદ વાત થઈ અભ્યાસની કે સ્ટુડન્ટની દિનચર્યા કેવી હોવાની સ્કૂલ દરમિયાન. સેકન્ડ થયું કઈ રીતે એ અભ્યાસ કરે છે. થર્ડ, ડાઉટ સોલ્વિંગ કઈ રીતે થાય છે. ફોર્થ, ટેસ્ટ એનાલિસિસ થઈ ગયું, એટલે કે ટેસ્ટની સિરીઝ થઈ ગઈ. ત્યારબાદ ટેસ્ટના અંતે એટલે કે મેગા ટેસ્ટ જે પતે છે એનો જે પણ સ્કોર છે એના આધારે અમે સ્ટુડન્ટને મંથલી મોટિવેટ પ્રોગ્રામની અંદર આયોજન કરતા હોઈએ છીએ, જેમાં
જે ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ રેન્ક જે ડિફાઇન થાય છે માર્કિંગના આધારે, સ્ટુડન્ટનું મનોબળ મજબૂત થાય એના માટે એ સ્ટુડન્ટને ટ્રોફી અને મોમેન્ટો આપવામાં આવે છે, ગિફ્ટ આપવામાં આવે છે, સિમ્પલ. પણ એ જે મોમેન્ટો છે, એ જે સર્ટિફિકેટ છે, એ સ્ટુડન્ટને ટીચર નહીં, કોઈ શિક્ષક દ્વારા નહીં, એને સ્ટુડન્ટ દ્વારા જ, એટલે કે એના સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેનો મિત્ર છે એના દ્વારા જ એનું સન્માન કરવામાં આવે છે, જેના ફોટોગ્રાફ્સ અમે અહીંયા રાખેલા છે મંથલી મોટિવેટ પ્રોગ્રામના. આ સાથે અઠવાડિયાની અંદર ફ્રાઈડે એટલે કે શુક્રવારે ફ્રાઈડે મોટિવેશન પ્રોગ્રામ રાખવામાં આવે છે કે જેની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જે સ્ટુડન્ટે એક્ઝામને પાસ કરી છે એ સ્ટુડન્ટ કેવી મેથડથી કામ કરતો હતો, કઈ રીતે પ્રિપેરેશન કરતો હતો, તો એના વિડીયો અમે એને બતાવતા હોઈએ છીએ કે કયા મેથડથી કાર્ય કરીશું તો માર્કિંગ જે છે એમાં સુધારા થશે. તો ફ્રાઈડે મોટિવેશન પ્રોગ્રામ રાખવામાં આવે છે જે અડધો કલાક કે કલાકનો જ હોય છે. મંથલી મોટિવેશન પ્રોગ્રામ જે છે એ મેગા ટેસ્ટના અંતે રાખવામાં આવતો હોય છે. ત્યારબાદ સ્ટુડન્ટ જે છે એ શાળા દરમિયાન ન ફક્ત શૈક્ષણિક કાર્ય પણ એની સાથે સાથે એને સ્કૂલ દ્વારા પૂરી પાડવામાં આવતી જે ભૌતિક સગવડો છે એ ભૌતિક સગવડો પણ એને જે પ્રાપ્ત થાય છે એનું ફીડબેક એ દિવસના અંતે સ્ટુડન્ટ પોતે જ આપતો હોય છે, જેની અંદર ફીડબેક ફોર્મની અંદર સ્ટુડન્ટ પાસે આ ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં ટીચિંગ કાર્ય એટલે કે શિક્ષણ કાર્ય અને એની સાથે સાથે એ જે વર્ગખંડમાં અભ્યાસ કરે છે, એ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એમાં ભૌતિક સગવડ જે છે એનું પણ ધ્યાનમાં રાખે છે અને સ્ટુડન્ટ પોતે જ આ ફીડબેક ફોર્મને ભરતો હોય છે, જેમાં તમે એને જોઈ શકો કે સ્ટુડન્ટ છે, એનું નામ, ત્યારબાદ એ ફીડબેક ફોર્મની અંદર એ દિવસ દરમિયાન કેટલા લેક્ચર ભરવામાં આવે છે. આ લેક્ચરની અંદર સબ્જેક્ટ, જેમાં મેઇન 3 સબ્જેક્ટ આપણે રાખતા હોઈએ છીએ, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયો. ટીચર, કયો સબ્જેક્ટ કયો ટીચર ભણાયો છે એ ટીચરનું નામ, એ દિવસે એ લેક્ચરમાં કયો ટોપિક ભણાવવામાં આવ્યો છે એ ટોપિક, એ વિષય શિક્ષક દ્વારા જો હોમવર્ક આપવામાં આવ્યું છે તો એ હોમવર્કને ઇન્ડિકેટ કરે છે યસ અથવા નોના સ્વરૂપમાં. ત્યારબાદ એ વિષય શિક્ષક એ ક્લાસ દરમિયાન એ સમયસર અંદર હાજર હતો કે નહીં એનું પણ અહીંયા રિપોર્ટિંગ કરવામાં આવે છે, એટલે કે ઓન ટાઈમ ટીચર અવેલેબલ છે કે નહીં. ત્યાર પછી થર્ડ પોઈન્ટ છે મેન્ટરશિપ. તો મેન્ટરશિપમાં એ સ્ટુડન્ટ કયા મેન્ટરના અંડરમાં છે એનું નામ, મેન્ટરની અંદર ત્યાં મેન્ટર સાથે છેલ્લે એ ક્યારે મળ્યો છે, એટલે કે મેન્ટરની સાથે એને છેલ્લે મીટિંગ ક્યારે કરી છે. આમ તો ડેઈલી એ સ્ટુડન્ટ એના મેન્ટર સાથે વાતચીત કરતો જ હોય છે, એનો ડેઈલી ટાર્ગેટ, એની હિન્ટ બુક, એનું ટેસ્ટ એનાલિસિસ બુક એ જે તે મેન્ટરની સાથે મળી અને એની સાથે વાતચીત કરતો જ હોય છે, પણ એને અહીંયા ઇન્ડિકેટ પણ કરવામાં આવેલું છે. ત્યારબાદ ચેક કે ડેઈલી ટાર્ગેટ, હિન્ટ બુક અને ટીએ બુક. હવે એના ઓરિએન્ટેડ સ્ટુડન્ટને કોઈ સજેશન આપવું છે તો એ સજેશન માટે પણ સ્ટુડન્ટ ફ્રીડમ અનુભવે છે કે એને કોઈ પણ પ્રકારની બંદિશ નથી હોતી. સ્ટુડન્ટને જે ફીડબેક આપવું હોય, જે સજેશન આપવું હોય એ સ્ટુડન્ટ આપી શકે છે. આગળ જોઈએ તો વીકલી ટેસ્ટ. વીકલી ટેસ્ટનો અભ્યાસક્રમ કયો રાખવામાં આવ્યો છે એ પણ ઇન્ડિકેટ કરવામાં આવે છે. ત્યારબાદ ક્લાસરૂમ ફેસિલિટીઝ કે એને ભૌતિક સગવડો કઈ પૂરી પાડી છે, એ ભૌતિક સગવડોની અંદર સાઉન્ડ, લાઇટ, પંખા, એસી, ફર્નિચર વગેરે જેવી બાબતોને અહીંયા અમે ઇન્ક્લુડ કરી છે. જો એ સેટિસ્ફાઈડ થાય છે તો એની સામે ટિક માર્ક કરે છે, નથી થતો તો એની સામે એ ઇન્ડિકેશન આપી શકે છે કે નો. એન્ડમાં રીડિંગ
તો જે દિવસ દરમિયાન રીડિંગના લેક્ચર થયા, તો એવું આયોજન હોય છે કે દિવસ દરમિયાન 2 રીડિંગના લેક્ચર્સ અરેન્જ કરીએ છીએ. એ રીડિંગના લેક્ચર દરમિયાન કયા સબ્જેક્ટ, ટાઈમિંગ કયો હતો અને એનું સજેશનમાં એવું છે કે માની લો રીડિંગ દરમિયાન એને કોઈ પણ પ્રકારનું એવું અનુભવ્યું કે ક્લાસમાં વાતચીત થાય છે કે અધર કોઈ એક્ટિવિટી થાય છે, તો પણ એ અહીંયા સજેશનમાં ઇન્ડિકેટ કરી શકે છે, જેના એકોર્ડિંગ અમે એનું ધ્યાન દોરી શકીએ જે તે ટીચરનું. અને આ જે ફીડબેક ફોર્મ જે છે એ કોઓર્ડિનેટર દ્વારા જ સ્ટુડન્ટ પાસે ભરાવવામાં આવે છે, જેની અંદર અસમાં મેસ કેન્ટીન એટલે કે દિવસે એને જે જમવાનું મળે છે સ્કૂલ દરમિયાન શાળામાં, એ જમવામાં એને સેટિસ્ફેક્શન છે કે કોઈ સજેશન છે એ પણ એમાં લખી શકતો હોય છે. એને કોઈ સ્ટાફ મેમ્બર, કોઈ ટીચરથી અથવા એમના ભણાવવાથી કે ક્યાંક એને કંઈક એવું અનુભવ થાય છે, તો એ સજેશનની અંદર એ લખી શકે છે. વોશરૂમ અને વોટર રૂમ, તો વોશરૂમ કે વોટર રૂમ રિલેટેડ પણ જો કોઈ કમ્પ્લેન હોય તો એ સ્ટુડન્ટ આમાં ફીડબેક ફોર્મની અંદર ઇન્ડિકેટ કરે છે. હવે જે ફીડબેક ફોર્મ જે છે એ ડેઈલી અમારા મેનેજમેન્ટની અંદર આ ફીડબેક ફોર્મ જમા થતા હોય છે. એ ફીડબેક ફોર્મના આધારે જો કોઈ સુધારા, જો કોઈ ચેન્જીસ કરવાના હોય તો એ ચેન્જીસ પણ મેનેજમેન્ટ દ્વારા વિષય શિક્ષક કે સ્ટાફ મેમ્બરનું ધ્યાન દોરવામાં આવે છે. તો આ થાય છે ડેઈલી સ્ટુડન્ટ ફીડબેક ફોર્મ. ત્યારબાદ પેરેન્ટ્સ મીટિંગ સ્કેડ્યુલ, કે પેરેન્ટ્સ મીટિંગ જેમ 11 સાયન્સની આપણે જોઈ શકીએ કે ફર્સ્ટ પેરેન્ટ મીટિંગ જે છે એ એપ્રિલ 2024ની અંદર, જેમ કે આજે આપણે આયોજન કર્યું છે, આવી જ પેરેન્ટ્સ મીટિંગ વર્ષ દરમિયાન અમે 3 મીટિંગનું આયોજન કરીશું, જેના ટાઈમિંગ અહીંયા અમે, જેમના મંથ અહીંયા અમે લખેલા છે. તો નેક્સ્ટ પેરેન્ટ્સ મીટિંગ જે છે એ ઓક્ટોબરની અંદર અને થર્ડ પેરેન્ટ મીટિંગ જે હશે એ માર્ચ મહિનાની અંદર આયોજિત કરતા હોઈએ છીએ. આની સાથે સાથે આ તો થઈ પેરેન્ટ્સ મીટિંગ કે એના જે ફોટોગ્રાફ્સ છે. પેરેન્ટ્સ મીટિંગની સાથે સાથે મેન્ટર એટ હોમ વિઝિટ. મેન્ટર એટ હોમ વિઝિટ મતલબ કે જે તે મેન્ટર જે છે, જે સ્ટુડન્ટને એલાઉ કરેલા છે, એ મેન્ટર આ મંથ દરમિયાન, આ સમય દરમિયાન એ સ્ટુડન્ટના ઘરે વિઝિટ કરે છે. મેન્ટરની સાથે અન્ય વિષય શિક્ષક સાથે હોય છે. હવે આ વિઝિટની અંદર એ સ્ટુડન્ટનું ઘરે કેવા પ્રકારની કાળજી લેવામાં આવે છે, ઘરે કેટલું વાંચે છે, કેવા વાતાવરણમાં વાંચે છે, એ બધી જ વસ્તુઓનું પેરેન્ટ સાથે વાતચીત કરવામાં આવે છે. જો કોઈ સજેશન છે તો એ સજેશનને પેરેન્ટ્સ દ્વારા ફીડબેક ફોર્મની અંદર ભરવામાં આવે છે. સ્કૂલ ઓરિએન્ટેડ કે ટીચર્સ ઓરિએન્ટેડ કોઈ ફીડબેક સ્ટુડન્ટના પેરેન્ટ દ્વારા આપવું છે તો પણ એ પેરેન્ટ્સ એના માટે ફ્રી હોય છે. તો આ વિઝિટ જે છે એ આ મંથના એકોર્ડિંગ મેન્ટર એ સ્ટુડન્ટના ઘરે જઈ અને કરતા હોય છે. તો એના આ ફોટોગ્રાફ્સ છે કે જે ટીચર્સ છે એ સ્ટુડન્ટના ત્યાં હોમ વિઝિટ માટે જાય છે. ત્યારબાદ રૂલ્સ ટુ બી ફોલો, કે અમારી શાળાની અંદર નોર્મલી લિમિટેડ હોલિડેઝ. સાયન્સમાં એવું છે કે તમે રોજનું કાર્ય રોજ કરો, જ્યારે આપણે વસ્તુઓને ભેગી કરીએ છીએ ત્યારે જમા થતી જાય છે. જમા થાય છે ત્યારે એને કરવામાં લોડ પડે છે, ત્યારે કોઈક વસ્તુ છૂટતી જાય છે. એવું ન થાય એટલા માટે, બીજું શિક્ષણ કાર્યમાં ક્યાંય બ્રેક ના આવે એટલા માટે જે હોલિડેઝ છે, રજાઓ છે, એ મિનિમમ જ હોય છે. જે આપવા જેવી છે એટલી જ રજાઓ આપવામાં આવે છે. સેકન્ડ, જો સ્ટુડન્ટ હોલિડે એટલે રજા રાખે છે તો વિથ પરમિશન, એને રજા જોઈએ છે તો એડવાન્સમાં જે તે વિષય શિક્ષક પાસે એને પરમિશન લેવાની હોય છે. એટલે વિધાઉટ લીવ, વિધાઉટ પરમિશન એ લીવ રાખી શકતો નથી. નેક્સ્ટ, સ્ટુડન્ટ જ્યારે સ્કૂલમાં પ્રવેશ કરે છે શાળામાં, ત્યારથી લઈ અને જ્યારે
ઘરે જાય છે અથવા વચ્ચે મીડિયમમાં ગમે ત્યારે જો એને ઘરે જવાનું થાય છે તો એ ગેટ પાસ સિસ્ટમ કે સ્ટુડન્ટને ગેટ પાસ આપવામાં આવે છે, એ ગેટ પાસની મદદથી જ સ્ટુડન્ટ જે છે એ સ્કૂલની બહાર જઈ શકતો હોય છે. વિધાઉટ ગેટ પાસ એને એક વખત શાળામાં આવ્યા બાદ જ્યાં સુધી શાળા ખતમ થતી નથી ત્યાં સુધી એને બહાર જવા મળતું નથી. આ સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે કે શાળામાં ફક્ત શિક્ષણ કાર્ય જ નહીં પણ એની સાથે સાથે બાળકનો સર્વાંગીણ વિકાસ થઈ શકે એ માટે ટ્રેકિંગ, એજ્યુકેશનલ વિઝિટ કરાવતા હોઈએ છીએ. તો લાસ્ટની અંદર જે ટ્રેકિંગ છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીની અંદર ટ્રેકિંગમાં અમે માઉન્ટ આબુ ગયા હતા. તો માઉન્ટ આબુની અંદર એમને ટ્રેકિંગ કરાવવામાં આવે છે જેના ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એટલે કે એજ્યુકેશનલ વિઝિટ જે છે એમાં લાસ્ટમાં સાયન્સ સિટીનો પ્રોગ્રામ અમે કર્યો હતો દિવાળી દરમિયાન કે જેમાં બાળકોને સાયન્સ ઓરિએન્ટેડ એની જે લેબ્સ છે એના વિશે એમનો ફિઝિકલ ત્યાં લઈ જઈ અને એમની સાથે અમે અભ્યાસ કર્યો છે. આગળ શાળામાં નવરાત્રી દરમિયાન ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે એટલે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ શાળા દરમિયાન થતા હોય છે વર્ષમાં, જેના ફોટોગ્રાફ્સ અહીંયા રજૂ કરેલા છે. આગળ જોઈશું તો કે એન્જલ્સની જે એપ્લિકેશન છે એ રમેશ સર દ્વારા એના વિશે માહિતી આપવામાં આવશે. પણ એની સાથે એક પોઈન્ટ છે કે જે આપણે એન્જલ્સના કી પોઈન્ટની અંદર જોયું હતું, જે મેં તમને કહ્યું હતું નો બેડ નો મોબાઈલ. તો કે આપણે સામાન્ય રીતે બેડનો ઉપયોગ શાના માટે કરતા હોઈએ, પથારીનો ઉપયોગ શાના માટે કરતા હોઈએ? તો કે આરામ કરવા માટે, બટ ઓબ્વિયસ સૂવા માટે. તો આપણે વર્ષોથી જે આદત પાડી છે, જે ટેવ પાડી છે, હવે બાળક ઘરે સ્કૂલ દરમિયાન તો અમે એનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ ઘરે જ્યારે અભ્યાસ કરવા બેસે છે એ અભ્યાસ દરમિયાન જો એ બેડ ઉપર બેસે છે તો આપણે થોડી થોડી વારે પેરેન્ટ્સ તરીકે આપણે એને પોઝિશન ચેક કરીએ છીએ, રાઈટ? કે બાળક થોડી વાર આડું પડ્યું હોય, થોડી વાર બેઠું હોય, એ કરતા કરતા બાળક ક્યારે સૂઈ જાય છે, એને ક્યારે ઊંઘ આવી જાય છે એ આપણને પણ ખબર હોતી નથી અને સ્ટુડન્ટ પોતાને પણ ખબર હોતી નથી. એવું ન થાય, બાળક ભણવામાં કોન્સન્ટ્રેટ કરી શકે એટલા માટે આપણે એવું કહીએ છીએ કે બાળક ભણતી વખતે ઘરે એ બેડ ઉપર ના બેસે, કાં તો ટેબલ ખુરશી અથવા નીચે બેસીને વાંચે. તો એનાથી એનું જે ફોકસ છે એ ડેવલપ થશે. સેકન્ડ, નો મોબાઈલ. અમે અમારી શાળાના દરેક વિષય શિક્ષક એવો આગ્રહ રાખીએ છીએ કે બાળકને જેટલું બને એટલો ઓછો મોબાઈલ યુઝ કરે અથવા ન કરે તો વધારે સારું. બરાબર? કારણ કે બાળક ચલો ટેકનોલોજી છે, એ ટેકનોલોજીનો સદુપયોગ કરે તો એના જેવું બીજું કશું નથી. પણ એની સાથે બીજી ઇતર પ્રવૃત્તિમાં બાળક જ્યારે દોરવાય છે, જ્યારે ઇન્વોલ્વ થાય છે, જેમ કે આપણને ખ્યાલ છે કે આપણું બાળક જ્યારે મોબાઈલ લે ત્યારે ગેમ રમતું હોય, ખાસ તો આપણી સામે તો એ જ્યારે આપણી સામે હોય ત્યારે કોઈ વિડીયો જોવે એજ્યુકેશન, પણ જ્યારે આપણી સામે નથી ત્યારે મોબાઈલમાં ગેમ રમે છે, રીલ્સ જોવે છે. હવે એમાં જેટલો ટાઈમ પસાર કરે છે એ જો ટાઈમ ભણવામાં આપે તો એના જે ડાઉટ્સ છે એ ડાઉટ રહે નહીં. તો એના માટે નો મોબાઈલ. પણ મોબાઈલનો ઉપયોગ જે છે અમે એક જ વસ્તુ માટે એને પરમિટ કરતા હોઈએ છીએ કે જે અમે મેગા ટેસ્ટ લઈએ છીએ ને, એ મેગા ટેસ્ટના દરેક સબ્જેક્ટ ઓરિએન્ટેડ દરેક ક્વેશ્ચનનું રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ. ક્લાસ દરમિયાન એ ટેસ્ટનું સોલ્યુશન તો થાય જ છે, પણ એની સાથે સાથે દરેક પ્રશ્નને અમે રેકોર્ડિંગના સ્વરૂપમાં કરતા હોઈએ છીએ, જેના લીધે બાળક ઘરે જઈ એનું મલ્ટિપલ ટાઈમ જો એને રિવિઝન કરવું છે તો એ કરી શકે. તો એક જ કિસ્સામાં અમે એને મોબાઈલ એલાઉ કરવાનું કહેતા હોઈએ છીએ, એ મેગા ટેસ્ટના સોલ્યુશનને જોવા માટે.
એમાંથી અભ્યાસ કરવા માટે. ઓકે, તો આ રીતે અમે વર્ષ 2024 અને 2025 દરમિયાન શાળા તરફથી જે શિક્ષણ કાર્ય છે એ આ રીતે આપવામાં આવશે. લાસ્ટમાં એટલું જ કહેવું છે કે બાળક 3 પોઈન્ટને ધ્યાન રાખે અભ્યાસ દરમિયાન. PPF, પેન, પેપર અને ફોકસ. આ 3 વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે સાયન્સની અંદર. સાયન્સ વાંચવાથી આવડે એવું નથી. સાયન્સમાં જેટલી પ્રેક્ટિસ એ કરે છે એ પ્રેક્ટિસના આધારે એ વિષય પ્રત્યેની એની રુચિ ડેવલપ થાય છે, એ વધુ એની અંદર ઇન્વોલ્વ થાય છે. તો ભણતી વખતે એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખશો કે પેન, એક પેપર, બ્લેન્ક અને પૂરેપૂરું ફોકસ એમાં આપવાનો પ્રયત્ન કરીશું, જેના આધારે આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું. અને એન્ડમાં મને એક કબીરદાસનો દોહો યાદ આવે છે, જે બધાએ સાંભળેલો હશે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में परलय होएगी, बहुरी करेगा कब. એનો મતલબ જે કામ આપણે કાલ ઉપર છોડવું છે એને આજે જ કરીશું. મેગા ટેસ્ટ તો મંથના એન્ડમાં આવશે, પણ એની પ્રિપેરેશન આજથી જ કરીશું કે જે ટેસ્ટ આવે ત્યાં સુધીમાં આપણો અભ્યાસક્રમ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જાય, એની સારી એવી પ્રિપેરેશન થઈ જાય. ઓકે, સો થેન્ક યુ આપ સૌનું. નેક્સ્ટ ઓવર ટુ